સવાલ એ થઈ રહ્યો છે કે હજી પણ દારૂ મળી રહ્યો છે। શરમ કરો ગુજરાત પોલીસ, શરમ કરો। હજુ પણ કેમ અનેક જગ્યાએથી અહીંયા દારૂ ઝડપાઈ રહ્યો છે? ગુજરાતની સરહદ પાર કેવી રીતે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે? કોણ ટ્રક અને કન્ટેનર ભરીને રાજ્યમાં આ દારૂનો જથ્થો ઘુસાડી રહ્યો છે? સરહદ પાર કરીને કેવી રીતે દારૂને ઘુસાડવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે। ગુજરાતમાં દારૂની બે રોકટોક ઘૂસણખોરીને આખરે કોણ ડામશે? બેફામ બનેલા બુટલેગરને કોણ ડામશે તે પણ એક મોટો સવાલ। શું બુટલેગર એ ગુજરાત પોલીસે નથાડું આપવા માંગ કરી છે? ડુંગરાળ વિસ્તારમાં શિક્ષણની જર્જરિત સ્થિતિ અત્યારે સામે આવી। તો પૈસા અમારા ઘર में 1.5 વર્ષથી ભણાવે છે અને સુધી નિશાળ પણ નથી ભણાવતું, પણ અમારા ઘર में ભણાવે એટલે ભાડાના કઈ સુવિધા નથી કરતા। નિશાળને કઈ તોડી નાખ્યો તને કશું કરતા નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષણની સુવિધાની પણ એક અનોખી વાસ્તવિકતા છે। હાલ આપણે હરખોડ ગામે છે, તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। આજે 1.5 વર્ષ વીતી ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છો જે અહીંયા એક સ્થાનિક ભાઈ છે એનું મકાન છે, એ મકાનમાં આ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, આ 54 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે ને ખાસ કરીને વાત કરીએ તો ફક્ત અહીંયા એક જ શિક્ષક છે। આ જોઈ રહ્યા છો એક જ શિક્ષક છે, બરાબર। આજે કહેવાનો મતલબ એવો છે કે ડુંગર વિસ્તારની મોટાભાગની જે પ્રાથમિક શાળાઓ છે એમાં હાલ તો એક જ શિક્ષક છે। હવે તમે વિચાર કરો, ધોરણ 1 થી 5 ની શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, ક્યાંક ને ક્યાંક ચાર્જમાં શાળા ચાલી રહી છે। તો બીજી બાજુ જે સુવિધાઓ ખાસ કરીને નવીન શાળાઓની બનવી જોઈએ તે પણ હજુ સુધી મળતી નથી। જે જર્જરિત શાળાઓ હતી તોડી નાખવામાં આવી અને ત્યારબાદ આ જ રીતે જે એક ખાનગી મકાન છે, મકાન માલિકના ઘરમાં હાલ આ પ્રાથમિક શાળા ચાલી રહી છે। મકાન માલિકનું કહેવું છે કે મને ભાડું બી નથી આપતા। તો તમે વિચાર કરો, હવે ગામના હોય તો હવે છોકરાઓને કઈ બહાર થોડા મૂકે? એટલે ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લા તંત્ર આની નોટ લેવી જોઈએ, વહેલી તકે પ્રાથમિક શાળાઓ બનવી જોઈએ તેવી માંગ ઉઠી છે। ઇરફાન મહેમાન, સદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।